ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત વિદ્યાપીઠ મહાત્મા ગાંધીજીની તપોભૂમિ. મહાત્માજીએ 1920માં જે રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરી તે ગુજરાત વિદ્યાપીઠ. આવતી પેઢી માટે આ પેઢીની એક જવાબદારી છે કે એવા કેટલાક વિરલ વ્યક્તિત્વો જે આ જન્મમાં થયા એમના વિશેનો પરિચય ક્યાંક સંગ્રહિત કરીને રાખે. આવો એક વિચાર આવ્યો અને એ વિચારમાંથી જન્મ્યું મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રેણી. આ મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રેણીમાં આપણે કેટલાક વિશિષ્ટ વ્યક્તિત્વોને મળી રહ્યા છીએ. આજે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં એક બહુશ્રુત વિદ્વજ્જન ઉપસ્થિત છે. પ્રખર શિક્ષક અને ગુજરાતમાં ગુજરાતી અને ભાષાઓના એક અદ્વિતીય આભૂષણ તરીકે જેમનું નામ વર્ષો સુધી લેવાશે તેવું એક વ્યક્તિત્વ શ્રી ભોળાભાઈ પટેલ. હું ભોળાભાઈનું હાર્દિક સ્વાગત કરું. ભોળાભાઈ, બહુ જ આદરપૂર્વક આપનું આવકારું છું. આનંદ થયો આપને મળીને. મેં કહ્યું એ પ્રમાણે ખ્યાલ એવો છે કે આવતી પેઢી માટે સહજ કર્મ રૂપે જે લોકો આ ભૂમાં જીવ્યા અને કેટલું વિશિષ્ટ પ્રદાન કરી ગયા એમને દૃશ્ય શ્રાવ્ય માધ્યમની મદદથી કેદ પકડવાનો વિચાર છે. એટલા માટે વિચાર છે કે ઘણી વખત ભોળાભાઈ એવું બને છે કે આજની પેઢી એવું માને છે કે અત્યારે જે સિદ્ધિના શિખરે છે એ લોકોને સીધી શિખર ઉપર જ મળી છે. ના, એવું નથી. એમણે પણ અનેક સંઘર્ષો કર્યા છે. સંઘર્ષ નહીં તો અધ્યયન ખૂબ કર્યું છે અને અધ્યયનના તપ બળે એ કદાચ આજે ટોચ ઉપર બેઠા છે. આપની સાથે હું વાત કરું છું ત્યારે એ ધન્યતાની પળ છે કે ગુજરાતમાં જેમનું નિર્વિવાદપણે નામ લઈ શકાય એવા ભોળાભાઈ આજે અહીંયા ઉપસ્થિત છે. આ નિરાંત જીવની ગોષ્ઠી છે. ભોળાભાઈ આજે તો અનેક વિશેષણો સાથે જેનો પરિચય આપી શકાય એવા છે, પણ આપણે શરૂઆત કરવી છે બહુ નાનપણના ભોળાભાઈથી. આપનો જન્મ, ઉછેર, કુટુંબ એમના વિશે આપ અમને માંડીને વાત કરો. ભદ્રાયુભાઈ, હાજી, તમે જ્યારે નિરાંત જીવે જન્મ, ઉછેર આદિની વાત કરવાનું કહ્યું ત્યારે એકાએક હું આજથી 7 દાયકા પહેલાના મારા બચપણમાં ચાલ્યો જાઉં છું. અને એ બચપણ પણ એક ગામનું બચપણ, એક ખેડૂત પરિવાર, અને એવા એક ખેડૂત પરિવારમાં આજથી 7 દાયકાથી થોડાક વધારે સમય પહેલા મારો જન્મ થયો. ખેડૂત પરિવાર એટલે ગામમાં જે પ્રમાણે ખેડૂતો રહેતા હોય તે પ્રમાણે રહેવાનું હોય, ખેતી પણ હોય અને પશુપાલન પણ હોય. પણ મારા બાપુજી શિક્ષક પણ હતા એટલે અમારે થોડોક એક લાભ પણ થયો કે ખેતીનો પણ અનુભવ સાથે આ શૈક્ષણિક પણ એક અનુભવ જાણે અજાણે અમારા બચપણથી અમારી સાથે આવતો ગયો. અને બીજી એક વસ્તુ હતી કે અમે લોકો ખેડૂત પટેલ, ગામડામાં તો કણબી કહેવાતા એ વખતે, પણ અમારું રહેવાનું બ્રાહ્મણવાસ અને જૈન લોકોના વાસની જોડે. એટલે અમારું એક જ ઘર પટેલોનું એવું હતું કે જે આ બાજુ જૈન વાણિયા હોય, આ પેલી બાજુ બ્રાહ્મણ હોય અને આ પટેલનું ઘર હોય. એટલે એક નવો જ પાછો પરિવેશ અમને મળતો હતો. અને એ બધા થોડા સુશિક્ષિત પણ હતા, વેપારી પણ હતા અને થોડાક ધાર્મિક સંસ્કારોવાળો પણ હતા. એટલે અમારો ધર્મ સંસ્કાર અથવા જે કહીએ તે એવો કંઈ રૂઢિચુસ્ત નહીં. અમે મંદિરે જઈએ, બચપણમાં પણ મંદિરે જવાનું હોય, પણ
અમે રામજી મંદિરે જઈએ હા હા અને ગામની વચ્ચોવચ્ચ રામજી મંદિર, એટલે ત્યાં મારા બાપુજી જાય એટલે મારી સાથે જવાનું હોય. પણ અમારું બચપન જેમ રામજી મંદિરમાં તેમ જૈન ઉપાશ્રયમાં અને દેરાસરમાં પણ જાય, કારણ કે મારા બધા નજીકના મિત્રો જૈન હતા પાછા. એટલે એક વિશિષ્ટ વાતાવરણમાં અમે આમ મોટા થતા જતા. અને પછી નિશાળ, એટલે અમારું ગામ ગાયકવાડી ગામ. બરાબર. એટલે નિશાળ હતી, જોકે નિશાળ કઈ જેને આજે આપણે નિશાળની કલ્પના કરીએ એવી નહીં, પણ ગામમાં એક મહાદેવ, એ મહાદેવની ચારે બાજુએ બાંધેલી પડાળીઓ, એમાં વર્ગખંડો કરવામાં આવેલા. પણ બહુ સરસ આખી વ્યવસ્થા હતી, વચ્ચે મેદાન, અને એ નિશાળમાં અમે ભણવા માટે ગયા. મને યાદ છે કે મારો મિત્ર ને હું એ નિશાળના પગથિયા ચડતા હતા, એ દૃશ્ય પણ હજી મને યાદ છે. એટલે ભણવાનું ગાયકવાડમાં ફરજિયાત હતું. મારી બહેનો પણ ભણેલી ને મારી ફોઈઓ પણ ભણેલી એ વખતે. એટલે નિશાળમાં ભણવા ગયા. નિશાળમાં ભણવાનું એ મને હજી યાદ છે કે જે પહેલું ધોરણ, એટલે જેને એકડિયું કહેતા, એ એકડિયામાં કંઈ શિક્ષક તો હવે આજે એમની જે છબી છે પરસોત્તમ માસ્તર તરીકે બધા ઓળખતા, પણ અમારે તો સાહેબ. અને સ્વચ્છ કપડાં પહેરી આવે. અમને ગામડાના છોકરાઓ એટલે કંઈક સ્વચ્છતા નહોતું કે એવું બહુ ખ્યાલ આવે, પણ પછી પોતાનું પહેરણ બતાવીને કે જો છોકરાઓ આવું ચોખ્ખું તમારે પહેરણ રાખવું જોઈએ. પણ હવે અમારે ઘેર એવું ચોખ્ખું પહેરણ ખેડૂત કુટુંબમાં ધોઈને આપે તો ધોવે એટલે કંઈ ફેર ના પડે, પણ એ અમે બધા પહેરીને જતા. એ વખતે કંઈ યુનિફોર્મ જેવું પણ નહીં, પણ નિશાળમાં બેસવાનું, નીચે ભોંય તળિયે બેસવાનું ભણાવે. મને યાદ છે કે એકડો અમે ગૂંથતા, તે એકડો ગૂંથી આખી સ્લેટ ભરી જાય. એ આખું શિક્ષણ હતું, ગૂંથવાનું હતું. પછી કક્કો ગૂંથવાનો, પછી બારાખડી આવે, પછી બારાખડી બોલવાની આવે. આમ આખું પ્રક્રિયા જે હતી એ બહુ ધીમી પ્રક્રિયા હતી. શરૂઆત તો અમારી એ પ્રાર્થનાથી થતી. મેદાન હતું, બધા જ ધોરણના છોકરાઓ, પહેલું ધોરણ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, લાઈનસર બેસે બધા શિક્ષકો. અમારા હેડમાસ્ટર બહુ સારા હતા. એક મોહનપુરી ગોસ્વામી કરીને પૂરા શિક્ષક, પૂરા બધા, એટલે બરાબર શિસ્તવાળા પણ ખરા. એટલે બધા બેસે પ્રાર્થનામાં, અને ઓ ઈશ્વર ભજીએ તને, હજી પણ મને યાદ છે એ પ્રાર્થના બધા ગાય. પછી બધા આંખ બોલવાના છોકરાઓ, એક થી માંડી, હા, એક થી માંડી આંખ, પછી 11, પછી એવી રીતે અડધો પૂણું, એમ બધા આંખ બધા બોલાઈ જાય. એ વખતના શિક્ષણમાં એનું બહુ મહત્વ હતું, ઘડિયાનું. અને પછી ભણવાનું. એટલે બરાબર યાદ નથી કે શું ભણતા હતા, પણ કવિતાઓ થોડીક મોડે થાય કે થોડુંક ભણવાનું. હું ભણવામાં હોશિયાર હતો કે નહીં બધા એ મને ખબર નથી, પણ પરીક્ષાઓ થાય પછી ઇનામમાં ચોપડી મળે ગાયકવાડ સરકારની, ત્યારે કંઈ લાગતું છે કે આપણો કંઈ નંબર અંદર આવ્યો છે, પણ એવી કોઈ સભાનતા નહીં. નિશાળમાંથી લેસન આપે તો મોટાભાગે તો નિશાળમાં કરી નહીં, કે તો ઘેર આવીને કરીએ. મારું ઘર અને નિશાળ બહુ નજીક હતા પાછા. ઘરે કંઈ બધા ખબર રાખે લેસન કર્યું કે નહીં. મારા બાપુજી શિક્ષક હતા, પણ એવું બધું પૂછે નહીં કે તે લેસન કર્યું કે નહીં. અને મારા બા તો નિરક્ષર હતા, એટલે એમને તો એ પ્રશ્ન જ નહોતો ઊભો થતો. એમનો તો છોકરો નિશાળે જાય એ જ મહત્વનું હતું. અને રિસેસ ઘર નજીક, એટલે આવીને જમી. આમ અમારું શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ શરૂ થયું. મને યાદ નથી કે કોઈ એવા તેજસ્વી અથવા ઉત્સાહી અધ્યાપક જેને અમારામાં કોઈ પ્રેરણા રેડી હોય એવા મળ્યા, પણ બધા સારા હતા એમ માનીને ચાલે. શારીરિક શિક્ષા પણ થતી, અને હા, શારીરિક શિક્ષા અમને થતી. ને એમાં અમારા એક શિક્ષક એવા હતા કે એમને મારવાની પણ આળસ વિદ્યાર્થીને. હા, પ્રશ્ન પૂછે ના આવડે તો પછી બીજાને પૂછે. એટલે ધારો કે મારા મિત્રને પૂછે ના આવડે, મને પૂછે, એટલે મને પૂછે એટલે મને આવડે, એટલે મને એમ કે માર પેલાને તમાચો. આ તો બહુ નવું જ હતું. અરે આપણા મિત્રને કેવી રીતે તમાચો મારી, એટલે મારવાની પ્રોક્સી. હા, એટલે પછી આમ મારું, એટલે પછી એમનો ગુસ્સો આવે અને બરાબર પછી ફટકારે જો આમ તમાચો મારાય. એટલે આવી થોડી શિક્ષા પડતી. પણ ઓકે, હવે તો અમને કઈ એવું લાગતું નહીં કે આવું તો સાહેબ, સારા સાહેબ તો સોટી વાગે ચમચમ વાળી વાત હતી એ વખતે. એટલે બધા રાજી થાય કે સાહેબે એમ કે વિદ્યાર્થીઓને બરાબર
બહાર પાડ્યો એમ કે અમારા આચાર્ય પણ એવા હતા. મોહનપુરી માસ્તર નીકળેલા અમે રમતા હોઈએ તો સંતાઈ જવાનું, અને જો હાથમાં આવી ગયા તો એ વખતે જ ધીબેડે. ભલે અમારા વાસમાં અમે રમતા હોઈએ, એટલો એમનો કડપ હતો, પણ બહુ આદર પણ ગામમાં એમનો હતો. એટલે આમ અમે ભણ્યા. પણ અમે જે ઘરે રહેતા હતા એની સામે એક બે ઘર એવા હતા જ્યાં અમારે ત્યાં ધ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ એવું મોટું નામ, પણ એ વખતના ફર્સ્ટ સેકન્ડ થર્ડ એટલે 5 6 7 એની એક અંગ્રેજી શાળા ચલાવે ગામનું મહાજન. એમાં રહેતા બધા ભણાવતા બધા જે શિક્ષકો આવે તે ત્યાં રહે બધા. એટલે એમાં એક ઉમરેઠના કાંતિલાલ શાહ કરીને આવે, બહુ સરસ. એમના તો કુમાર આવતું. તમે એ વખતે 1945-46 ના એ પહેલાની પણ હું 39 ની વાત કરું છું. 39 40 41 એમને ત્યાં કુમાર આવતું. અને મને યાદ છે પેલું માધુકરી વાળી જે છબી છે એ હજી પણ મને યાદ આવે છે કે હું એમ જોતો કે આ શું છે, આમ ચોપડીઓનું પેકેટ લઈને ઊભો છે પેલું આમ છે એ કુમારને. એમને મને કે ચલ તને હું અંગ્રેજી ભણાવીશ. એટલે એમને મને અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું. હું તો હતો પ્રાથમિક શાળામાં, અને 4 ABCD શબ્દો હા ના વગેરે બહુ સરસ આદર્શ શિક્ષક હતા. એટલે મારો અંગ્રેજી ભાષા પ્રત્યેનો પણ થોડુંક આકર્ષણ પણ એ સમયે જન્મ્યું. પણ 5 ધોરણ ત્યાં ગુજરાતી શાળામાં કર્યા પછી અમે આ ધ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ જેને કહેવાય કે જે ધર્મશાળામાં બેસતી હતી એમાં અમે બધા ભણવા માટે ગયા. એમાં માધ્યમ તો માતૃભાષા, માતૃભાષા, પણ અંગ્રેજી એક ભાષા તરીકે, અંગ્રેજી ભાષા તરીકે સારી રીતે શીખવાય. અને મને આશ્ચર્ય થાય છે કે એ વખતે ત્યાંની નિશાળમાં ભલે મેટ્રિક્યુલેટ જ શિક્ષકો હતા અને એક તો નોન મેટ્રિક હતા, પણ બધા સરસ ભણાવતા. મને પહેલી વખતે અનુભવ થયો કે અમે ભણીએ છીએ. અને એ ભણાવે એટલે અમારે એક શિવાભાઈ કરીને હતા, એ અમદાવાદથી ભણીને આવેલા, મેટ્રિકમાં પાસ નહીં થયેલા, પણ એ વખતની બધી અમદાવાદમાં ચાલતી આઝાદીની ચળવળની વાતો કરી. જે ખાલી પીરિયડ પડ્યો હોય તો એમાંથી ગ્રામલક્ષ્મીમાંથી વાંચી બતાવી, ક્યારેક દરિયાલાલમાંથી વાંચે. એટલે અમને તો આખું જગત એમની આગળ ખુલતું લાગે. બીજા એક જે શિક્ષક આવ્યા હતા અમારે સર્વવિદ્યાલય કડી, જેમાં હું પછી ભણ્યો, એ સર્વવિદ્યાલય કડીમાંથી તાજા ભણીને આવેલા, ખાદી પહેરે. એમની પાસે પહેલી વખત અમે રેંટિયો જોયું. હા, હવે અમે રેંટિયો ખોલ્યું તો ખરો પણ બંધ કરતા ના આવડે. પેલું પીટી વાળો રેંટિયો એટલે ક્યાં ઊભું રાખવું પેલું, એટલે અમે પકડી ગયા કે રેંટિયો ખોલ્યો પણ કે જો આ રીતે બંધ થાય. પછી એમને કાંતા પણ અમને શીખ્યું. પણ એ આદર્શ એક શિક્ષક હતા. અને બીજા એક બાજુના ગામથી શિક્ષક હતા, એ પણ બધા સરસ. એટલે અમે 3 ધોરણ એ ભણ્યા. રમતોમાં અમારા ગામનું જે મહાજન હતું એ ક્રિકેટનું શોખીન, એટલે વેકેશનમાં આવે એટલે છોકરાઓને ક્રિકેટ રમાડે અને બધા સાધનો પણ આપે. પણ રમતોમાં અમે બધા મિત્રો તો મોટેભાગે ગામડાના છોકરાઓ, એટલે કબડ્ડી હતું તું, ભમરડા, એવું બધું. અને શનિ રવિવારે એટલે અમે ખેડૂત પરિવારના છોકરાઓને અમારે ગામના આંબા તળાવે અમારા ઢોર લઈને જવાનું થતું, બધા છોકરાઓ. આ બધા પટેલના છોકરાઓ હોય એ બધા છોકરાઓ આંબા તળાવે જાય. ઘરે ગાય ભેંસ પણ ખરા, ઘરે ગાય ભેંસ ખરા. હા, ગાય નહીં રાખી અમારે તો, પછી ગાયની બહુ હિફાજત કરવી પડે, એમ પવિત્રતા ને એવા બધા ખ્યાલો ને, એટલે ઢોર ખરા અમારે. એ જ અમારી આવક. ખેતી તો મોસમ પાકે ત્યારે આવે. બાપુજી શિક્ષક એટલે એ તો અમારે પ્રશ્ન નહીં, પણ દરેક ખેડૂતને ત્યાં ઢોર એ હોય જ. અને અમારું પોતાનું પડતર હોય એમાં પણ મૂકીએ. પણ આ ચોમાસામાં મારે શનિવારે લઈ જવાના, અને ગામની બહાર મોટી ભાગોળ, મોટું ચરિયાણ, ત્યાં ઢોર ચરે ને અમે છોકરાઓ પછી ભમરડા ને મોઈદંડા ને એવું બધું રમીએ ને તળાવમાં નાહીએ ને આનંદ કરીએ. આ એક બચપણની જે આખી વાત. પણ મને કોઈ રમત જલ્દી ચડે નહીં. ભમરડા મારા ચીરી જાય, પણ હું કોઈનું ભમરડું ચીરી ના શકું આમ રમતી વખતે. અને મોઈદંડા રમતી વખતે પણ બહુ ગલ્લી લાગે એવું પણ ના પણ થાય, પણ રમવાનું ગમે છોકરાઓ જોડે. અને આ સ્કૂલની સાથે ક્રિકેટ પણ રમીએ, પણ ભાગ્યે જ હું રન કરું, કારણ કે દડો આવે પહેલા બેટ ઉપાડી લઉં. એટલે અત્યારે પણ એવી પ્રકૃતિ છે. એટલે એ ક્રિકેટ પણ રમવાનું પણ એ ભણ્યા. પણ આ વખતે એક એવી ઘટના મદ્રાવી બની કે અમારે ત્યાં પટેલોમાં 12 લગ્ન. એટલે પિતાજી શિક્ષક, પણ 7મું ધોરણ જેવું મેં પાસ કર્યું એવું મને પરણાવી દીધું.
ઓહો. એટલે આ એક મારા વિરોધ, અને કોઈ પરણવા જાય તો હર્ષથી જાય, ત્યારે આંસુ સાથે હું પરણવા ગયેલો હજી મને યાદ છે. પણ કારણ કે હવે વિરોધ કર્યો હોય તો બહુ ચાલે નહીં. વિરોધ તો કેવી રીતે ચાલે? ચાલે. હા. એટલે પિતાજી તો એટલે એક આપણું આદર, અને ગામના બધા સમજાવે કે આમાં શું છે, એમ કે તો પરણવાનું પછી આપણે ભૂલી જવાનું, એમ કે એમ પછી તો એ તો તમે આપણે તેડાવીએ ત્યારે આવે. હા, આણું વાળે છે વાર. હા, આણું વાળે. એટલે પણ મને યાદ છે કે એ મને નહોતું ગમ્યું બહુ, પણ મને એ પરણાવી દીધું. એટલે બરાબર છે, પછી તો મેટ્રિક થયા ત્યાં સુધી તો કંઈ એવું આણું થઈને આવે એવું નહીં, પણ હું ખરેખર કહું છું કે મનોવિજ્ઞાન રીતે મારા મન ઉપર એક છાપ પડી કે હું પરણેલો માણસ. આ છોકરા અમે તો વિવેકાનંદ વાંચતા, રામતીર્થ વાંચતા, અને આ એકદમ આખી જે વાત આખી આવીને તે મનની અંદર એક અપરાધ બોધ પણ થયો. એ જે આખા જીવન પણ થોડું ચાલે કર્યું. જેની સાથે લગ્ન થયું એની સાથે કંઈ જીવન સંસાર તો સરસ ચાલ્યો, બરાબર છે, પણ આખી વાત એ પછી એ સમય દરમિયાન અમારું વાંચન શરૂ થઈ ગયું. જે મેં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ મેં કહ્યું ને, તે વાંચવાનું ચાલે. અમે સૌરાષ્ટ્રની રસધારથી વાંચવાનું શરૂ કર્યું. ઓહો. મેઘાણી તો બધાને પ્રિય, એટલે સૌરાષ્ટ્રની રસધાર. પછી અમારે ત્યાં એક મિત્ર હતા, એ સિંહાસન 32 એ વાંચે, વિક્રમ રાજાની આખી વાત વાંચે. અને અમારે ત્યાં એક જે જૈન રહેતા હતા એમના ત્યાં પૂજારી આવે, તે અમને મહાભારતમાંથી અને સિંહાસન 32ની વાતો કહે. એટલે વિક્રમ રાજા અંધાર પછેડો ઓઢીને રાત્રે નગરચર્યા કરવા નીકળી પડે, એટલે આપણા મનમાં એક આખું વિશ્વ આખું ઉભરે, અને એ વાંચનનો આખો શોખ આખો થયો. અને પછી સદભાગ્ય એવું થયું કે મને ભણવા માટે સર્વ વિદ્યાલય કડીમાં મૂક્યો, કારણ કે ગામમાં તો ધોરણો પર હતી. આ મારું બીજી એક કાયા પલટ હતી. કાયા પલટ કહો કે માનસ પલટ કહો કે એક નવું સત્ર શરૂ થયું મારા જીવનનું. કેટલું દૂર પડે કડી? આમ દૂર નહીં, પણ અમારે બસ પછી ટ્રેન એવું બધું કરવું પડે. પણ આમ તો હશે 40 કિલોમીટર મારા ગામથી, પણ તે ઉત્તર ગુજરાતનું કાશી ગણાતું. એટલે ત્યાં અમે ભણવા ગયા. અમારા ગામમાંથી 5-6 છોકરાઓ ગયા, એમાં હું પણ હતો. મારા ગામમાં તો હું પહેલા નંબરે પાસ થઈને ગયો, પણ ત્યાં તો હવે અમારા 8મા ધોરણના જ 5-6-3 વર્ગો, અને અમે જે આશ્રમ શાળા કહેવાય, એટલે બોર્ડિંગ સ્કૂલ અમારી પટેલોની, બધી જ જાતના લોકો અંદર રહે. એમાં અમે 400 બોર્ડર્સ હતા. એટલે સમૂહ જીવનમાં એક સાથે 400 વિદ્યાર્થીઓ સાથે જમવાનું, 400 વિદ્યાર્થીઓ સાથે સાંજે પ્રાર્થના કરવાની, સવારમાં રમતો રમવાની, આખું અમારું સરસ. એટલે મને એમ લાગ્યું કે મારા જીવનમાં જે આખું ઘડતરનો કાળો આખો આવ્યો તે સર્વ વિદ્યાલય આવ્યો. અને સર્વ વિદ્યાલયમાં અમારા જે અધ્યાપકો હતા એ અમારા ગૃહપતિઓ પણ હોય. એટલે આખા જ અમારા પ્રવૃત્તિ દરમિયાન એમનું અમારા ઉપર ધ્યાન. એટલે અમે અહીં ભણવાનું જ્યારે શરૂ કર્યું ત્યારે માથે ટોપી પણ હું તો રાખતો એ વખતે બધું, પણ પછી ધીમે ધીમે ટોપી નીકળી ગઈ. પણ અમારી શાળામાં જે નાથાલાલ દેસાઈ કરીને આચાર્ય, એ કોઈ પણ યુનિવર્સિટીના કુલપતિ થઈ શકે એટલા વિદ્વાન અને એવા વ્યવસ્થાપક અને એવા કેળવણીકાર મોટા. હું તો એમને મારા જીવનમાં એમનો ઘણો ઘડતરમાં વાળો છે. એટલે બધી જ કાળજી રાખે બધા છોકરાઓની. એ અમારા મુખ્ય ગૃહપતિ પણ ખરા, આચાર્ય પણ ખરા. એ વિદ્યાર્થીઓ પહેલો નંબર આવે એમાં રસ ના લે, પણ વિદ્યાર્થીઓ શું પ્રવૃત્તિઓમાં રહે છે. એટલે અમારે સર્વ વિદ્યાલયમાં સંગીતના વર્ગો ચાલે, ચિત્રના વર્ગો ચાલે, રમતના વર્ગો ચાલે, અને ગ્રંથાલયમાં જવાનું ફરજિયાત. અમારું ગ્રંથાલય એ કોલેજના ગ્રંથાલયને શરમાવે એટલું મોટું, અને ઓપન શેલ્ફ લાઇબ્રેરી સ્કૂલ એ સમયે. હા, એ સમયે બધા કવાટ તમારે ખુલ્લા. હવે અત્યારે યુજીસી કમ્પલસરી કરી રહી છે. હા, પણ ઓપન એક્સેસ કરો. આ 1948 ની વાત. હા હા હા, એ સમયે ખુલ્લા. અને નિશાળ ખુલ્યા પહેલા લાઇબ્રેરી 1 કલાક પહેલી ઉઘડે, એટલે વિદ્યાર્થી વહેલા જઈને ત્યાં બેસે, અને બંધ થયા પછી 1 કલાક મોડી બંધ થાય, એટલે પાછું વિદ્યાર્થીઓ ત્યાં બેસે, અને બધા સામયિકો આવે. અને એ જે અમારો ખજાનો ખુલી ગયો, બસ ચોપડીઓ આગળ છે ને, કવિતાના કવાટ આગળ જઈને બધી કવિતાઓ બધી વાંચતા આપણની ક્ષમતા કેટલી હતી એ જુદી વસ્તુ, એ બીજો પ્રશ્ન. પણ ચોપડીઓનું જગત આખું ખુલ્લું ગયું અમારી સામે. પછી અમારે વહેલી સવારે ઉઠવાનું, સ્નાન કરવાનું, પછી તરત રમતોમાં જવાનું, પછી નાસ્તો, પછી અભ્યાસ, પછી સ્કૂલમાં બધા સાદા જ બધા પટેલના છોકરાઓ વધારે હોય, ગામડા ગામથી બધા આવેલા,
અને સ્કૂલમાં સરસ બધા અધ્યાપક, બધા સારા એમ એવું નહીં કહું, પણ કેટલાક અમને એવા અધ્યાપકો મળ્યા જેમનું હું નામ દઉં, અંબાલાલ પટેલ કરીને, એમનું અંગ્રેજી સરસ, ઇતિહાસ સરસ, અને બહુ જ અમને પ્રેમ કરે. બીજા એક રામભાઈ જે સંસ્કૃત અમને ભણાવે, એ પણ બરોડા કોલેજના ફેલો હતા, અમને સરસ ભણાવે. નાથાભાઈ દેસાઈની તો વાત કરી, અંગ્રેજી અમને ભણાવે. અને મોહનલાલ પટેલ જે આપણા લેખક થયા પછી, અને એ મોહનલાલ પટેલ પછી અમને ગુજરાતી ભણાવવામાં આવે. એટલે એ અમને ભણાવે, એની સાથે પ્રેરે, વાંચવા માટે પ્રેરે. રતિલાલ નાયક અમારા એક હતા, આજે આ જોડણીનું બધું કર્યું ને, એ વખતે જોડણીના નિયમો, એ અમારા વર્ગ શિક્ષક હતા. અને અમારું ભણવાનું જે આખું શરૂ થયું, મને લાગ્યું કે આખું પરિવર્તન. અને મને યાદ છે કે મને એટલો બધો આનંદ થયો કે 3 વર્ગો અમારા ચાલે, ABC, એમાં હું ગામથી ગયેલો, પણ મારા વર્ગમાં હું 6 માસિક પરીક્ષામાં પહેલો આવ્યો. એટલે લોકોને મને આશ્ચર્ય થયું. અને અંગ્રેજીમાં તો 3 વર્ગમાં વધારે માર્ક. એટલે ધીમે ધીમે આપણો આત્મવિશ્વાસ વધ્યો. એમ કે એવું નહીં કે બધા વિદ્યાર્થીઓ બધા ભણતા હતા, અને અમને રેટિયો કાંતા શીખવાડ્યું, ખાદી પહેરતા શીખવાડ્યું. પ્રાર્થનામાં અમારે ત્યાં સાંજે પ્રાર્થના થાય અને પ્રાર્થના પ્રવચન થાય, એની છાપ મારા પર બહુ ઊંડી છે. અમારા સંગીત સાહેબ સાંજે પ્રાર્થના કરાવે, બધા જ ભજનો હોય, અને ભજન થાય, પછી કંઈ પ્રાસંગિક પ્રવચન થાય, અને પછી અમારો પાછો અભ્યાસ કરો. 10 વાગે સૂઈ જવાનું બધાએ ફરજિયાત. એટલે છોકરાઓ બધા વાંચવા માટે ચીમનીઓ સળગાવે, કાંઈક લાઇટ બંધ થઈ જાય, નાથાભાઈ દેસાઈ સાહેબ આવે અને બધી ચીમનીઓ લઈ જાય છોકરાઓની. ક્યાંક છે તમારે કે આટલું પૂરતું છે, તમારે ક્યાં વાંચવાનું છે. એટલે આમ અમારું સર્વવિદ્યાલયમાં મારું શિક્ષણ શરૂ થયું. અને સાહિત્યનું, લેખનનું પણ થોડુંક એ રીતે ત્યાં શરૂ થયું, લખવું અને વાંચવું. અને સંસ્કૃત પણ અમે વાંચતા, અને હિન્દીની પરીક્ષાઓ અમે આપતા. એ વખતે હિન્દીમાં હું કોવિડ થયેલો, અને અંબાલાલ સાહેબ અમને ભણાવે. એ બધા એમને વર્ગો, સાંજના વર્ગોમાં પછી અમને હિન્દી ભણાવે, એટલે હિન્દી ભણવાનું અમારું ચાલે. અને એ રીતે શાળા રાત્રિના વખતે આકાશ દર્શન કરાવે નાથાભાઈ દેસાઈ, લઈ જાય શાળાની અગાસીમાં. શાળા અને અમારું બોર્ડિંગ હાઉસ બંને નજીક નજીક. એ બધા નક્ષત્રો વિશેનું જ્ઞાન આપે, દિવસે રાત્રે તારાઓ બધા બધા. ત્યારનો તારા દર્શનનો પણ એક આનંદ મેળવવાનું બનેલું છે. અને આમ સર્વવિદ્યાલયમાં મારું શિક્ષણ બરાબર સરસ થયું. અને એ રીતે એ નિશાળનો આખો. સર્વવિદ્યાલયમાં કેટલા ધોરણ સુધી ભણ્યા? સર્વવિદ્યાલયમાં હું 4 વર્ષ ભણ્યો. પણ સર્વવિદ્યાલય સાથે તમને આશ્ચર્ય થશે કે મારો સંબંધ પછી પણ રહ્યો. પછી એવું થયું કે મેં વિચાર કર્યો કે હું શાંતિનિકેતન કે પાંડિચેરી ભણવા જાઉં. તમે એવા બધા આદર્શો માનવાનું. હા, એટલે મેં શાંતિનિકેતન કાગળ પણ લખ્યું કે મારે ભણવા હોય તો શું કરવું. એટલે આપે ક્યાંક વાંચેલું હશે ને? હા, બધું અમારા સાહેબ હતું કે શાંતિનિકેતનમાં. અમારા એક જૂના ગુરુજી શાંતિનિકેતનના સ્નાતક હતા. એમની સાથે મને ભણવાનું નહીં મળેલું, પણ વાતાવરણ, અમારું સર્વવિદ્યાલયનું ગીત પ્રિય સર્વવિદ્યાલય સોહે, એ એમને લખેલું. એટલે કે શાંતિનિકેતન ભણેલા. એટલે શાંતિનિકેતનની આ વખત રવિન્દ્રનાથ વાંચતા. પછી રવિન્દ્રનાથનું ઈશ્વરભાઈ નરસિંહભાઈ પટેલે કરેલો અનુવાદ, એ મેં અમારી SSCના વર્ગમાં હતો ત્યારે મેં વાંચેલું. એટલે રવિન્દ્રનાથની પ્રેરણા, કાલિદાસ એ વખતે વંચાયેલા સંસ્કૃતનું, અમારા સંસ્કૃતના અધ્યાપકને કારણે રવિન્દ્રનાથ વંચાય. નાનાલાલ વાંચતા, અને એમની ડોલન શૈલીમાં પછી કવિતાઓ પણ કરી. પણ એ તો બધું આજે તો આપણને એવું લાગે કે ભાઈ બધાનું આવી જ શરૂઆત થતી હશે, પણ એ વાતાવરણ સર્વવિદ્યાલયને કારણે. એટલે 4 વર્ષ હું ભણ્યો, એમાં મને શિક્ષણ પ્રત્યેનું પણ એક આદર, અમારા આવા ગુરુજીઓ અને એમનું એક આદર્શ જીવન, બધા ખાદી પહેરે, કાંતે, અને અમારી સાથે ભળે. અને એ પછી મારો સંબંધ સર્વવિદ્યાલય જોડે બની રહ્યો. હવે બન્યું એવું કે મેં પત્ર તો લખ્યો, પણ પછી ઘરના પ્રશ્નો પણ હતા. મારા નાના ભાઈને પણ ભણવાનું હતું. એટલે મને માણસાથી એક પત્ર આવ્યો, જ્યાં મારા શિક્ષક હતા એક, એને કહ્યું અહીંયા એક શિક્ષકની જગ્યા છે, તું આવી જા. એટલે હું ત્યાં ગયો. પછી કોલેજમાં LDમાં એડમિશન લીધેલું, હોસ્ટેલમાં લીધેલું, અને જે દિવસે કોલેજ ખોલે એ દિવસે હું નોકરી કરવા ગયો. ઓહો. અને શિક્ષક બની ગયો. હજી તો 18 પૂરા થવાની વાર હતી, અને હું અધ્યાપક થયો. આને હું શું ગણું? મારા જીવનની એક નિયતિ ગણું,
સારી નિયતિ ગણું. હમ. કારણ કે શિક્ષણ તો મારા જીવનમાં હતું. નાનપણમાં મારે શિક્ષક પૂછ્યું કે તું શું થઈશ, ત્યારે મેં કહ્યું હું તો શિક્ષક થઈશ. અને શિક્ષક થઈને હું ગયો ત્યારે એક બાજુ મનમાં એક આનંદ પણ હતો. આનંદ પણ હતો ને બીજી બાજુ એમ હતું કે કોલેજના બધા મિત્રો બોલાવે એટલે તારી જગ્યાએ રાખી છે, તું આવી જાય અહીંયા ભણવા અને તું કેમ આવતો નથી. એ વખતે LD કોલેજમાં SR ભટ્ટ, સોલોમનબેન, નિરંજન ભગત આ બધા હાથ નીચે ભણવાનું હતું. પણ પછી હું શિક્ષક થયો. પણ પેલું શાંતિનિકેતનનો પછી નહીં. નહીં, શાંતિનિકેતન એને આશ્ચર્યકારક ઘટના એવી છે જો હું અત્યારે જ કહી દઉં હા. કે શાંતિનિકેતન તો કંઈ જવાબ ના આવ્યો, કારણ કે આપણે તો કંઈ ગુજરાતીમાં લખ્યું હોય કોઈ જવાબ પણ આપ્યો. પણ 1983માં આટલા બધા ત્યાંના વાઇસ ચાન્સેલરનો એક પત્ર મારા ઉપર આવ્યો અને ઇન્વાઇટિંગ મી ટુ વર્ક એઝ અ ફેલો ઇન કમ્પેરેટિવ ઇન્ડિયન લિટરેચર ફોર 1 year. અચ્છા. એટલે મારે તો જવું કે ના જવું એ પ્રશ્ન હતો. એ દરમિયાનમાં તમે બંગાળીનો અભ્યાસ પણ કરેલો. એટલે ઉમાશંકર જોશીએ કહ્યું, એટલે મેં એમને ઉમાશંકર જોશીને વાત કરી કે મને આવો પત્ર SSCમાં લખેલો. પછી કે શું જવાબ આવેલો? એટલે તમારી જેમ એમને મને પૂછ્યું કે શું થયું, એનું શું જવાબ આવેલો? મેં કીધું કઈ જવાબ ના આવ્યો, ક્યાંથી જવાબ આવે? કેમ જવાબ ના આવ્યો? આ 1983માં તમને જવાબ ના આવ્યો? વાહ વાહ. તમને નિમંત્રિત કર્યા ત્યાં આગળ ફેલો તરીકે. ઓહો. એટલે આવી પણ ઘટના આપણા મનમાં જે કંઈક હોય છે એ ક્યારેક કેવી રીતે બની જતી છે. અને 1 વર્ષ હું ત્યાં રહ્યો, તે પણ મારા જીવનની એક ઘટના હતી. પણ આ જવાને બદલે હું શિક્ષક થયો અને ભણાવવાનું શરૂ કર્યું. અને એ વખતે તો બુણાભાઈ ગ્રેજ્યુએશન વગર શિક્ષક થઈ એટલે જવાય. ભણતા જ નહોતા શિક્ષકો. બધી નવી સ્કૂલો ખુલતી હતી, હાઈસ્કૂલો ખોલવા વાળી હતી. એટલે કોઈ B.Ed કે STC વગેરે પણ નોકરી મળી જતી હતી. અને મને એ રીતે નોકરી મળી અને મને ભણાવવામાં પછી આનંદ આવવા મળ્યો. મારા જીવનની આનંદ આપનારી 2 વસ્તુઓ છે, શિક્ષણ અને સાહિત્ય. બંનેમાંથી મને સર્જનાત્મક આનંદ મળ્યો છે. અને આજે પણ રઘુવીર તો મને એમ કહે છે કે તમારામાં પાયાની વસ્તુ શિક્ષકની છે. એટલે શિક્ષણ મારા વર્ગમાં હું જોઉં એટલે ઉમાશંકર જે કહેતા કે વર્ગ એ સ્વર્ગ, એની મને ખરેખર અનુભૂતિ થતી. એટલે મેં 5મા ધોરણના વર્ગ શિક્ષકથી શરૂ કર્યું આમ તો ગણીએ. અને પછી છેક હું MAમાં પણ ને પછી તો બધા વિદ્યાર્થીઓનું PhDનું પણ માર્ગદર્શન કર્યું. આમ મારો ક્રમ ધીમે ધીમે શિક્ષક તરીકેનો જતો ગયો. પણ કોઈ પણ 5મા ધોરણમાં ભણાવતો હોઉં કે SSCમાં ભણાવતો હોઉં કે કોલેજમાં ભણાવ્યું કે યુનિવર્સિટીમાં ભણાવ્યું, પણ વર્ગમાં હું ગયા પછી મને એવું લાગ્યું છે કે એકદમ પ્રસન્ન છોકરાઓ સામે બેઠા છે. દર વખતે આપણે એના એ નથી રહેતા, છોકરાઓ એના એ નથી, આપણે એના એ નથી રહેતા, એનું એ પુસ્તક એનું એ નથી રહેતું. દર વખતે આપણી સામે નવી નવી આવે છે. જયશંકર પ્રસાદનું કામાયની અમારે MAમાં હિન્દીમાં ભણાવવાનું હોય જ. એ ભણાવતો મને દર વખતે લાગ્યું કે દર વખતે મને નવો અર્થ સૂચે છે. એટલે સાહિત્ય અને શિક્ષણ આમ સતત જોડાતા ગયા. એટલે મેં ત્યાં માણસામાં મેં અધ્યાપક તરીકે કામ કર્યું. ત્યાં મને રઘુવીર જેવા વિદ્યાર્થી મળ્યા. એ મારા મિત્ર પણ બન્યા અને શિષ્ય પણ બન્યા. અને ત્યાં ભણાવતા ભણાવતા અમે અભ્યાસ પણ કર્યો અને પરીક્ષાઓ પણ આપી અને BAની પરીક્ષા અમે પસાર પણ કરી. અને પછી મેં નક્કી કર્યું કે હવે મારે જે ભણવાનું છે તે તો મારે નિયમિત યુનિવર્સિટીમાં જઈને ભણવું છે. એટલે મેં અમદાવાદમાં આવવાનો વિચાર કર્યો અને માણસામાં જે ઘર ગૃહસ્થી સાથે અધ્યાપન શરૂ કરેલું એ ત્યાં આગળ શાળાએ મને કહ્યું તમને B.Ed થવા મોકલીએ, તમને આચાર્ય બનાવીએ. પણ મેં નક્કી કર્યું હતું કે મારે MA કરવું છે ને પ્રોફેસર થવું છે. ઓહો. આ મનમાં એક ગોઠવાઈ ગયું ને વાંચન તો ચાલતું જ હતું મારું. એટલે BAનું વાંચન ચાલતું હોય એ સિવાય પણ વાંચન લેખન અમદાવાદ આવવાનું બને, પ્રિયકાંત મણિયાર જેવા કવિઓને મળવાનું બને અને આમ સાહિત્યમાં નવા નવા પુસ્તકો આવતા હોય એ મને તમે માનશો કે મારા પહેલા પગારમાંથી મેં ચોપડીઓ ખરીદેલી છે જે મારી પાસે છે. હા. અને પછી તો હું ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં આવું અને એ બધી નવી ચોપડીઓ બતાવે અને પહેલી વખતે મેં ત્યાંથી 1953માં ધ્વનિ રાજેન્દ્ર શાહનું, પ્રહલાદ પારેખનું બારી બહાર, સુંદરમની યાત્રા આ મેં ખરીદેલા હજી મારી પાસે છે. એટલે આ એ જે હું શિક્ષક થયો તો હું ખરીદી શક્યો.
હું શિક્ષક તો એટલે હું સમજી શકું, હું વાંચી શકું. એટલે મને એમ લાગે છે કે શિક્ષક થવું એ મારી નિયતિ એ સારી નિયતિ હતી. અને આવા રઘુવીર જેવા વિદ્યાર્થીઓ પણ મળ્યા અને હું ભણી પણ શક્યો. કારણ કે નહીંતર તો પછી કોલેજમાં હું કદાચ ભણ્યો હોત તો હું અનુસ્નાતક અભ્યાસક્રમો વગેરેમાં કરવામાં મને મુશ્કેલી પડે. પણ પછી હું અમદાવાદ આવ્યો અને અમદાવાદમાં મેં નક્કી કર્યું કે મારે MA કરવું છે. ને મેં એ વખતે સેન્ટ ઝેવિયર્સ અમારું કેન્દ્ર, એમાં પ્રવેશ શનિ રવિ જ માત્ર વર્ગો ચાલે. એટલે મને અહીંયા એક શાળામાં મને